વિશ્વ વિહાર જુલાઈ 2025 આજની વાત. શુભાંશુ શુક્લાની ઐતિહાસિક અંતરિક્ષ યાત્રા. લેખન ચિંતન ભટ્ટ. પઠન અશ્વિન આણદાણી. અંતરિક્ષ ટેકનોલોજી અને તેના ઉપયોગોના ક્ષેત્રમાં હવે આપણા દેશનું નામ વિશ્વમાં આગળ પડતું છે. છેલ્લા દાયકામાં તો તે ગર્વભેર ગુંજી રહ્યું છે. એક જ પ્રક્ષેપણ યાન દ્વારા 104 ઉપગ્રહોનું પ્રમોચન. પહેલા જ પ્રયત્ને મંગળ ગ્રહની કક્ષામાં ભારતીય યાનની પરિક્રમા. ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં વિક્રમનું હળવેથી ઉતરાણ જેવા સીમા ચિહ્નોરૂપ સફળતા પ્રાપ્ત કર્યા પછી ભારતીય અંતરિક્ષ યાત્રી, ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાની અંતરિક્ષ યાત્રાએ ઇતિહાસ રચ્યો છે. ભારતના સમાનવ અંતરિક્ષયાન અભિયાનને ગગનયાન તરીકે ઓળખવામાં આવે છે. તે સંદર્ભમાં ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને ગગનયાત્રી તરીકે આપણે ઓળખીશું. શુભાંશુના જન્મ પહેલાં વર્ષ 1984માં રશિયાના સહયોગથી ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર રાકેશ શર્માએ અંતરિક્ષ યાત્રા કરી હતી. તેઓ રશિયન અંતરિક્ષ મથક સલ્યુત 7 પર લગભગ 8 દિવસ રોકાયા હતા. આ સાથે અંતરિક્ષમાં પોતાના નાગરિકને મોકલનાર ભારત 14મો દેશ બન્યો હતો. ત્યાર પછીના 41 વર્ષના ગાળા પછી ફરી વખત એક ભારતીયે અંતરિક્ષમાં પહોંચી ઇતિહાસ રચ્યો છે. આ વખતે અંતરિક્ષમાં તેમનું ઠેકાણું છે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક ISS. તેના નિર્માણમાં અમેરિકા, રશિયા, જાપાન, કેનેડા ઉપરાંત અનેક યુરોપિયન દેશોનો સહકાર રહ્યો છે. શુભાંશુ ISS પર પહોંચનારા પ્રથમ ભારતીય નાગરિક છે અને ISSની મુલાકાત લેનાર તેઓ 634મી વ્યક્તિ છે. ઇસરો સમાનવ અંતરિક્ષ યાન અને યાત્રાના અભિયાનની તડામાર તૈયારી કરી રહ્યું છે, ત્યારે આ યાત્રા એક મોટી સિદ્ધિ છે. શ્રી શુભાંશુ શુક્લાએ એક્ઝિયોમ 4 અભિયાન અંતર્ગત અંતરિક્ષ યાત્રાનો પ્રારંભ કર્યો. નાસા, ઇસરો અને સ્પેસ એક્સ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલું આ એક ખાનગી અભિયાન છે. તેઓ સ્પેસ એક્સના ફાલ્કન 9 રોકેટ પર ડ્રેગન અંતરિક્ષયાનમાં સવાર થઈને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક પર પહોંચ્યા. અલબત્ત હવે ડ્રેગનનું નામકરણ ગ્રેસ એમ કરવામાં આવ્યું છે. આ અભિયાન દરમિયાન કેપ્ટન શુભાંશુએ પાયલટની ભૂમિકા નિભાવી છે. હા, તેમની સાથે અમેરિકા, હંગેરી અને પોલેન્ડના અન્ય 3 અંતરિક્ષ યાત્રીઓ પણ છે, જેમાં નાસા અમેરિકાનું પ્રતિનિધિત્વ એક મહિલા યાત્રી કરે છે. આ ચારેય અંતરિક્ષ યાત્રીઓ 14 દિવસ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક પર રહેશે. ભારતીય અંતરિક્ષ યાત્રી માટે અંતરિક્ષ યાત્રાના અનુભવનું અદકેરું મહત્ત્વ છે. અંતરિક્ષ યાત્રામાં અતિ આધુનિક ટેકનોલોજી સાથે કામ પાર પાડવાનું હોય છે, માટે અતિશય ચોકસાઈની જરૂર પડે છે. અંતરિક્ષ મથક પૃથ્વીથી 400 કિલોમીટર દૂર લગભગ 7.5 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી અંતરિક્ષમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરતું હોય છે. કોઈપણ પ્રકારનો પોરો ખાધા વિના પૃથ્વીની પરિક્રમા કરતાં કરતાં લગભગ 28 કલાકે એટલે કે 26 જૂને ડ્રેગન ISSની લગોલગ પહોંચી ગયું. અહીં ISSની ગતિ અને ડ્રેગનની ગતિ એકદમ એક સરખી જ હોવી જોઈએ. બંને વચ્ચેની સાપેક્ષ ગતિ 0. અરસપરસ બંને સ્થિર હોય તેવો આભાસ થાય. ત્યારબાદ બંને યાનોનું મિલન થાય છે, જે ડોકિંગ કહેવાય છે. આ એક જટિલ પ્રક્રિયા છે. ડોકિંગ થઈ ગયા પછી સર્વાંગી ચકાસણી કરવામાં આવે છે. ખાસ તો ગળતર તો ક્યાંય નથી ને? એ જોવું ખૂબ જ જરૂરી છે. આ બધી જ પ્રક્રિયા સ્વયં સંચાલિત હોય છે. એક વખત સલામત ડોકિંગની ખાતરી થઈ ગયા પછી બંને યાનોના ડોકિંગ દરવાજા ખોલવામાં આવે છે. 2 યાનોનું ડોકિંગ તો લગભગ 15 મિનિટમાં જ થઈ ગયું, પણ સબ સલામતની સૂચના મળતા લગભગ 2 કલાક નીકળી ગયા અને 26 જૂને આપણા સાંજના 5:45 વાગે શુભાંશુએ ISSમાં પગ મૂક્યો. મહેમાનોને સત્કારવા માટે
ત્યાં અગાઉના અભિયાનના 7 અંતરિક્ષ યાત્રીઓ હાજર હતા. સામાન્ય રીતે બહુચરણીય પ્રક્ષેપણ યાનનો કોઈપણ ભાગ ફરી વખત વાપરી શકાતો નથી. આ યાત્રામાં ઉપયોગમાં લેવાયેલું શક્તિશાળી ફાલ્કન 9 રોકેટ થોડું નિરાળું છે. તેનો પહેલો તબક્કો એટલે કે બૂસ્ટર પૃથ્વી પર પાછો આવે છે અને ફરીથી તેનો ઉપયોગ કરી શકાય છે. આનાથી અંતરિક્ષ યાત્રાનો ખર્ચ ઘટવાની આશા છે. પૃથ્વી પરથી પ્રક્ષેપણ વખતે અતિશય ગતિને કારણે અંતરિક્ષ યાત્રીઓને પ્રચંડ ગુરુત્વાકર્ષણ બળનો અનુભવ થાય છે. શુભાંશુ શુક્લાએ પોતાનો અનુભવ જણાવ્યો કે તેમને સીટમાં પાછળ ધકેલાઈ રહ્યા હોય તેવું લાગ્યું હતું. પ્રચંડ ગુરુત્વાકર્ષણ બળનો અનુભવ કરીને શુભાંશુએ જ્યારે અંતરિક્ષ મથકમાં પ્રવેશ કર્યો ત્યારે ગુરુત્વાકર્ષણવિહીન સ્થિતિનો એમને અનુભવ થયો. આ સ્થિતિને માઇક્રોગ્રેવિટી કહેવામાં આવે છે. માઇક્રોગ્રેવિટી વાતાવરણ પૃથ્વી પર શક્ય નથી. પોતાના 14 દિવસના રોકાણ દરમિયાન કેપ્ટન શુભાંશુ શુક્લા અને તેમના સાથીદારો કેટલાક વૈજ્ઞાનિક પ્રયોગો કરશે. આ પ્રકારના પ્રયોગો દવા, કૃષિ અને ભૌતિકશાસ્ત્ર જેવા ક્ષેત્રોમાં શોધો કરવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. ચારેય અંતરિક્ષ યાત્રીઓ 14 દિવસમાં 60 પ્રકારના વૈજ્ઞાનિક પરીક્ષણો અને પ્રયોગો કરશે. આ તમામ પ્રયોગો અને પરીક્ષણો દુનિયાના 31 દેશોને ઉપયોગમાં આવશે. તેઓ અંતરિક્ષમાં યોગાભ્યાસ કરીને તેની અસરનો પણ અભ્યાસ કરશે. શુભાંશુ શુક્લા માટે ઇસરોએ ખાસ 7 પ્રકારના વૈજ્ઞાનિક પ્રયોગો સૂચવ્યા છે. આ 7 સંશોધનોમાં અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણવિહીન સ્થિતિમાં અંતરિક્ષ યાત્રીઓને થતી સ્નાયુઓની સમસ્યા, કમ્પ્યુટર સ્ક્રીનના ઉપયોગથી થતી શારીરિક અને માનસિક સમસ્યા, અંતરિક્ષમાં ગુરુત્વવિહીન અવસ્થામાં પણ કઈ રીતે વિવિધ પ્રકારની ખેત પેદાશો, મગ, મેથી વગેરે ઉગાડી શકાય તેનો સમાવેશ થાય છે. વર્ષ 2002માં અમેરિકાના એલોન મસ્કે સ્થાપેલી કંપની સ્પેસ એક્સ વ્યાવસાયિક છે એ વાત સર્વવિદિત છે. સામાન્ય જનતાને પણ અંતરિક્ષ પર્યટન કરાવવાની તેમની યોજના છે. તેના અંતરિક્ષ અભિયાનમાં બેઠક આરક્ષિત કરાવવા અને ગગનયાત્રીને જરૂરી વધારાની તાલીમ આપવા માટે ભારત સરકારે લગભગ 550 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ગગનયાન અભિયાન અંતર્ગત ઇસરો 2027 સુધીમાં ભારતીય ગગનયાત્રીઓને સ્વદેશી પ્રક્ષેપણ યાન દ્વારા અંતરિક્ષમાં મોકલવાનું લક્ષ્ય ધરાવે છે. આ સમયે શુભાંશુના અનુભવો ગગનયાન કાર્યક્રમને વધુ મજબૂત બનાવશે અને અભિયાન માટે એક નક્કર પાયો બની રહેશે. ઇસરો, નાસા અને સ્પેસ એક્સના સહયોગથી હાથ ધરવામાં આવેલો આ કાર્યક્રમ અંતરિક્ષ ટેકનોલોજી અને વિજ્ઞાન ક્ષેત્રે સંશોધનમાં ભારતની વધતી જતી ભૂમિકાનું પ્રતીક છે. શુભાંશુ શુક્લાની આ યાત્રા ભારતીય યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. અંતરિક્ષ ટેકનોલોજી અને વિજ્ઞાન ક્ષેત્રે સતત નવા પ્રયોગો કરી અને નવીનતમ ટેકનોલોજીનો વિકાસ કરીને ઇસરોએ વિશ્વમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે. અંતરિક્ષ ક્ષેત્રે ભારતની વધતી જતી આત્મનિર્ભરતાના આપણે સાક્ષી રહ્યા છીએ, જેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ અવકાશમાંથી દેશવાસીઓને નમસ્કાર કહીને સંદેશ મોકલ્યો છે, જેમાં તેમણે પોતાના ખભા પર ભારતીય ત્રિરંગો હોવાનું ગર્વભેર જણાવ્યું છે. આ યાત્રા માત્ર એક વ્યક્તિની કે કોઈ સંસ્થાની નથી, પરંતુ સમગ્ર ભારતના અવકાશ ક્ષેત્રના ભવિષ્યની યાત્રા છે.